મારા 17,000 રૂપિયા પડ્યા બેંકમાં. કઈ બેંકમાં પડ્યા રૂપિયા કેમ? મારા આધાર કાર્ડ નહીં. તમારા આધાર કાર્ડ હું કાઢી આલું બરાબર છે. હા તમારા બેંકમાં પૈસા કેમ ના આધાર કાર્ડ તમારે જો નહીં તો ભાઈ પૈસા બેંકમાં કેમ ના આવ્યા? પડ્યા પણ આધાર કાર્ડ સારું સારું કાકા મારી વાત સાંભળો. આ ચૂંટણી કે પંદર. હું કોણ છું? કોણ છું? તમારો છોકરો. કોણ છું? તમારા 17,000 રૂપિયા છે ને તમે જો રહેવા દો, અમારે જોતા નહીં. તમે માજો રહો, પગને બગ બધું તમે જુઓ કેવા થઈ ગયા તમારા. બીમાર પડશો તમને કોણ કરશે? તમે પેન્ટમાં સંડાસ કરો છો, અમે તમારે લઈ જઈએ ત્યાં તમારા ખાટલો બી જોડે લઈ લઈએ છીએ, તમે ત્યાં રહેજો. ના ભાઈ બાદ જાઓ નહીં આવે. એટલે નહીં કેમ આવે રોડ ઉપર સારું લાગે ગરમીમાં લોકોને? મારા બા આ કરે 17,000 પડ્યા. કઈ 17,000 પડ્યા? એના લઈ લઈએ આપણે બેંકમાં જઈએ. ના બા બેંકમાંથી પૈસા લઈને જઈએ આપણે. ના બા નહીં આવું બા. એટલે પણ તમારે અહીં તમે કયા ગામના છો? મૂળ મારું ગામ જ આ ચુવાના જ છો તો તમારું ફેમિલીમાં કોણ કોણ છે? મારા ઘરના જ છે. કોણ છે તમારા ઘરના? મારા ભાભીની. તો એ લોકો તમે નથી રાખતા? રાખે છે ને. તો ભાઈ તમે ઘેર કેમ નથી રહેતા? નહીં આવતો ઘેર. કેમ? મારે હે ઝાડું. મારે સંડાસ પાણી જવું હોય ને ભાઈ નીચે જવું. પહેણો માં જોડે તમે. ચલો ના ભાઈ, 2 રિક્ષા મળો. ના ભાઈ જાઓ આનો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનો ચુવા ગામમાં છે આ કાકા, અને એક તબેલાની પાસે આ કાકા રહે છે રોડ ઉપર. ગઈકાલે મારી પર ફોન હતો કે ભાઈ આ કાકા રોડ ઉપર રહે છે અને એમને લઈ જવાના છે, એટલે અત્યારે હું એમને લેવા આવ્યો છું અને અમે લઈ જઈને અમારા આશ્રમમાં આણંદ એમને રાખીશું. જે કંઈ રાવા પીવાનું બધું અમે વ્યવસ્થા કરી દઈશું. ના ના બા નહીં આવું. તમારે જે કરવું એ કરો, નહીં આવું. ઓળખો છો કાકાને તમે? એ બજારા ખાવા પાણી બધું. અહીં આવો. તો એમના પરિવારમાં કોણ કોણ છે? એમના પત્રિકાને બધા. તો એમને રાખતા નહીં કોઈ ઘેર એમને જોડે? કોઈ નહીં રાખતા, અહીં નાખીને લે છે. એમના ભત્રીજા લોકો કોઈ રાખતા નહીં એવું છે? ભત્રીજા કાકા કુટુંબ એમની ભાભી બધા છે. તમને કોઈ એ રાખતા નહીં કે આજ નહીં રહેતા? આ રહેતા નહીં ને એ રાખતા નહીં. આ રહેતા નહીં, એ લોકો રાખતા નહીં. કેટલા ટાઈમ અહીં પડ્યા છે આવી રીતના? આ તો 15-20 દિવસથી છે. 20 દિવસથી અહીં છે ને? સારું. એમના આધાર કાર્ડ છે એમનું કશું? ખબર નહીં. એમના છોકરા બોકરા એમને લગ્ન બગન કરેલા છે કોઈ જગ્યાએ કશું? કશું નહીં. લગ્ન નહીં, છોકરા બોકરા કોઈ નહીં એમને? વસ્તી નહીં કોઈ? સારું ચલો કાકા હું નહીં આવાય જાવ બા. સમજાવીએ નહીં આવાય. શું આવવાનું નહીં? ના તમે નહીં એવું ના હોય તમે ઉચકી લઈશું અમે, તમને નહીં આવતો. ના નહીં આવાય. નહીં આવાય. નહીં આવાય. તમને કીધું ને એકવાર એટલે હેવાનું. જે થાય એ કરી લો જાઓ. નહીં આવાય. કાલ તમારા ગામમાં શું છે? ચૂંટણી કાઢે. ચૂંટણી છે. કોનો વોટ આપવાનો? મોદીને. મોદીનો વોટ આપવાનો? આ મોદી છે એવું એ છે? જ આપવાનો. અને કાલે ઇલેક્શન કાલે છે? કાઢે. તમારો વોટ આપવા જવાનું? હોવે. તમારે આધાર કાર્ડ તો છે કે વોટ? એ કાઢે નીકળી જાય ને. કાલે ને કાલે નીકળી જશે? હાવ. મોદીને 100% જીતાડવાનો એવું ને? મોદી આવવાનો. કાકાને કાલે વોટ આપવા જવાનું છે. આપ સૌ જોજો જોના માધ્યમથી. અહીંયા આપણે બોલશે ટીમ. આ કાકા ને તમે આગલા વિડીયોમાં જોયા અમે ક્યાંથી લાયા હતા, કેવી પરિસ્થિતિમાં લાયા હતા, આપ સૌના વિડીયોમાં જોયો તમે. ખાટલો હોત એમનું અમે લઈ આવ્યા છે. જે ખાટલા પર એ હોઈ જતા હતા એ ખાટલા પર. આ કાકા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ચુવા ગામના છે. એમના પરિવારમાં બધા કાકા કોઈના બધા છે, પણ 2 ટાઈમ જમવાની તકલીફ હતી. ત્યાંના લોકોને આપણે પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે 2 ટાઈમનું જમવા માટેની તકલીફ હતી, એટલે ચુવા ગામમાં રોડ ઉપરથી અમે એમને લઈ આવ્યા છે. અને અત્યારે અમારી પાસે એમને રાખીશું કે 1 ટાઈમનું 2 ટાઈમનું જમવાનું એમને જે નસીબ નહોતું થતું રોડ ઉપરથી, તો અમે બંને ટાઈમનું જમવાનું અને અમે એમને અમારા આશ્રમમાં આજથી રાખ્યા છે. તો તમે પણ તમારી આજુબાજુ આવા કોઈ વ્યક્તિ દેખાય જે જરૂરિયાતમંદ હોય તો આપ સૌ વિડીયોના માધ્યમથી લોકોને મેસેજ આપજો, વિડીયોને શેર કરજો અને સારું લાગે તો કોમેન્ટ કરજો. અને ખાસ કરીને ચુવાની અંદર આ વિડીયો ફરતો કરજો કે જેથી લોકોને ખબર પડે ખરેખરમાં સાચી હકીકત આ કાકાની શું છે. અમને તો ત્યાં જાણવા મળ્યું એવું કીધું કે ભાઈ ખરેખરમાં એમના પરિવારવાળા કોઈ અત્યારે છે નથી. કાકા કોઈના છે, બધા રાખ્યા છે પણ રહેતા નથી. અને ઘણા લોકો એવું બી કહે છે કે ભાઈ એ લોકો રાખતા નથી, આ કાકા જતા નથી. સાચી હકીકત શું છે? પણ અમે એક માણસાઈ તરીકે રોડ ઉપર હતા અને કેટલી ખરાબ પરિસ્થિતિમાં હતા, અમે લઈ આવ્યા છે. અત્યારે અમે માણસાઈ તરીકે અમને અમારા આશ્રમમાં લઈ આવ્યા. તો આપ સૌ પણ આપણા આજુબાજુ આવો કોઈ વ્યક્તિ દેખાય તો અમારો સંપર્ક કરજો.